વેલકમ માય યુટ્યુબ ચેનલ. ચાલો આજે આપણે આ વ્લોગમાં આગ્રાનો તાજમહેલ જોઈએ. તો મિત્રો, આ છે તાજમહેલ. પહેલાં જે ગેટ આવે છે એનું ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડમાંથી આપણે ધીરે ધીરે અંદર જશું. આ સામે ગેટ છે, તેમાંથી આપણે અંદર જવાનું છે. તો મિત્રો, આજે આપણા તાજમહેલવાળા વ્લોગમાં તમને હું તાજમહેલ બતાવીશ. અને મિત્રો, મારી આ ચેનલમાં નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું આવા અવનવા વિડીયો મૂકતો રહીશ અને તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લાઈક કરો, કમેન્ટ કરજો મિત્રો, અને શેર કરજો. અને હા મિત્રો, તાજમહેલમાં ગમે ત્યારે પણ આવો તો તમે શુક્રવારે ન આવતા. શુક્રવારે અહીંયા એન્ટ્રી નથી આપવામાં આવતી, જેથી કરીને શુક્રવારે તમે અહીંયા આવવાનો પ્લાન ન કરતા. ચલો મિત્રો, આપણે આ ગેટમાં અંદર એન્ટર થયા છીએ. હમણાં થોડી જ વારમાં સામે દેખાશે તાજમહેલ. તો હું તમને આખો તાજમહેલ જેમ નજીક જતા જશું એમ તમને તાજમહેલ દેખાડતો જઈશ. ને આપણે ધીરે ધીરે આપણે નજીક જશું. બહુ જ ભીડ છે. રજાના દિવસો હોવાથી અહીંયા બહુ જ વધારે પડતી ભીડ જોવા મળશે તમને મિત્રો. જુઓ, તાજમહેલ દેખાય છે. આપણે ધીરે ધીરે નજીક જશું અને તમને બહારનો બધો જ ભાગ દેખાડીશ. તો ચાલો આપણે થોડા ધીરે ધીરે અંદર જઈએ. મિત્રો, અહીંયા તાજમહેલની ફરતે જે ગાર્ડન દેખાય છે ત્યાં ફરવા માટે ટિકિટ છે અને અંદર જવા માટે પણ અલગ ટિકિટ છે ને અલગ ચાર્જ લેવામાં આવે છે. તો તાજમહેલમાં આપણે જે ટિકિટ લીધી છે ખાલી બહારથી જોવા માટેની જ લીધેલી છે. આપણે અંદરની ટિકિટ નથી લીધી. તો પહેલાં તમારે ટિકિટ લેવી પડશે અને પછી તમારે અંદર એન્ટ્રી મળશે. જોઈ લો મિત્રો, કેટલો સરસ દેખાઈ રહ્યો છે તાજમહેલ. પ્રેમની નિશાની કહેવાય છે ને. સામે પણ ગેટ છે બીજો. આ બાજુ પણ એક ગેટ છે. ટોટલ 3 ગેટ છે તાજમહેલની ફરતા. ચાલો આપણે થોડા ધીરે ધીરે હજી અંદર જઈએ. જેમ નજીક જશું એમ તાજમહેલની જે કલાકૃતિ છે એ દેખાય છે ને બહુ જ ઊંચો 4 સ્તંભ વચ્ચે તાજમહેલ. જો મિત્રો, આ સાઈડનું ગ્રાઉન્ડ છે, આ સાઈડનો ગેટ છે. એક ગેટ આપણે એન્ટ્રી કરીએ તો આ સાઈડનો ગેટ છે. તાજમહેલની પાછળ નદી છે. જો આપણે થોડા ગેટની નજીક જઈએ, ગેટની અંદરનો ભાગ જુઓ મિત્રો. અત્યારે અહીંયા કામ ચાલુ છે. કોઈને અંદર સાઈડ જવા નથી દેતા, બહારથી જ ખાલી જોવા મળશે. જુઓ, કેટલો સરસ દેખાઈ રહ્યો છે તાજમહેલ. પાછળ નદી છે. જો આ એક કંઈક ડિઝાઇન છે, ખબર નથી પડતી પણ કંઈક ખાસ હશે.